અમદાવાદની અંદર આટલી ગરમીમાં મસ્તી મજાનો બરફ ખાવા મળી જાય તો બાકી શું મોજ પડી જાય એવો બરફ તમારી સામે લઈને આવી ગયો છું. એ કારણ શું બાકી અહીંયા બરફ બનાવે છે, અલગ અલગ ડીશ બનાવે છે. અંદર કાજુ બદામ દ્રાક્ષ ઉપર ટોપરાની છીણ નાખીને બાકી એટલું મસ્ત રીતે ડીશ બનાવીને ખવડાવે છે કે મોજ પડી જાય. આટલી ગરમીમાં લોકો એક સમય ખાવાનું ઓછું પસંદ કરે પણ ઠંડુ ખાણીપીણી અને બરફ ખાવાનું વધારે પસંદ કરે એવું તમારી સામે મસ્તી મજાનો બરફ લઈને આવી ગયો છું. અને એનું એડ્રેસ પણ લોકેશન બી બહુ મસ્ત છે, જે હું તમને લાસ્ટમાં સમજાવી દઈશ. મેં બપોરે મુલાકાત લીધી તો બાકી શું મજા આવી ગઈ ગરમીની અંદર. બાકી આવું તમને બરફ ખાવા મળી જાય તો બાકી મોજ પડી જાય એવું અહીંયા બરફ બનાવી રહ્યા છે. બરફ બનાવે છે, ડીશો લગાવી બનાવે છે. તમે જે પણ ખાવું હોય કારણ મળી જશે. અને શરબત બનાવીને બી પીવડાવે છે પ્રેમથી. સરસ મજાનું છે. એક આનું લોકેશન બી બહુ મસ્ત છે અને સરળથી મળી જાય એવું છે. તો ફટાફટ આ લોકેશન પર પહોંચી જાઓ અને બરફ ખાવાની મોજ માણો અને ડીશ ખાઓ. એક નંબર ટેસ્ટી અને સ્વાદિષ્ટ અહીંયા આગળ બનાવીને ખવડાવે છે. રાણી બસ સ્ટેશનની એક્ઝેક્ટ પાછળના ભાગમાં ડી-માર્ટની બાજુમાં આગળ આપણા કચરાઈ આગળ બરફની શોપ લગાવેલી છે. શું બાકી પ્રેમથી બરફ ખવડાવે છે, ડીશ ખવડાવે છે, શરબત પીવડાવે છે. અને દૂર દૂરથી પબ્લિકો અહીં આગળ બપોરના ટાઈમે ખાવા માટે આવે છે. રાતે તો બાકી અહીં આગળ જોરદાર ભીડ જામેલી હોય છે. ગરમીના સિઝનમાં બરફ ખાવો હોય તો બાકી ફટાફટ આ લોકેશન પર પહોંચી જાઓ અને બરફની મોજ માણો અને મનપસંદ ડીશ ખાઓ. મનપસંદ બરફની અંદર કલર નાખીને ખાઓ. બાકી એક નંબર ટેસ્ટ છે, સ્વાદિષ્ટ છે. તો રાખવાની જોઈ રહ્યા છો. ફટાફટ આ લોકેશન પર પહોંચી જાઓ અને બરફની મોજ માણો. હું તો ખાઈ આવ્યો પણ તમે પણ આ જગ્યા પર પહોંચી જાઓ અને એન્જોય કરો.